ખોરાકની જરૂર પડે છે. મનુષ્ય માત્રને જેમ ખોરાકની જરૂર પડે છે એમ પ્રાણીઓને પણ પડે છે. હવે મનુષ્યને જે ખોરાકની જરૂર પડે છે એની જરૂરિયાત અલગ અલગ છે. તો એના વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. તો હવે આપણે ચેપ્ટરમાં ભણીએ એ પહેલા આપણે શું આજના દિવસમાં જમ્યું એની નોંધ આપણે લેવાની છે. હવે આપણા મિત્રએ શું જમ્યું છે એની આપણને ખબર હશે નહીં. તો આજે આપણા મિત્રએ જે જમ્યું છે એના વિશે પણ આપણે નોંધ લેશું. હવે ખોરાક લઈએ છીએ તો આપણે દરરોજ એક પ્રકારનો ખોરાક લેતા નથી. આપણે દરરોજ જુદા જુદા પ્રકારનો ખોરાક લઈએ છીએ. આપણે અત્યારે જે જમ્યા સવારના ટાઈમે એ જ બપોરના ટાઈમે જમશું એ જરૂરી નથી. આપણે જે જમ્યા એ જ આપણો મિત્ર જમે છે એ પણ જરૂરી નથી. તો હવે શું કરવાનું છે, આપણે જે જમ્યું છે એના વિશે નોંધ લેવાની છે અને આપણા મિત્રએ જે જમ્યું એના વિશે પણ નોંધ લેવાની છે. આના પરથી આપણને શું ખબર પડે છે, આપણે અને આપણો મિત્ર દરરોજ એક સરખો ખોરાક જમતા નથી. આપણે અઠવાડિયા દરમિયાન સોમવારથી રવિવાર સુધીનો સમયગાળો લઈ લઈએ તો સોમવારે જે જમ્યા હોય છે એ મંગળવારે જમતા નથી. આમ આપણે ખોરાકની જરૂરિયાત અલગ અલગ છે. હવે આપણો નવો ટોપિક રહેશે 1.1 ખોરાકની વિવિધતા. હવે એમ કહે છે કે અહીં તમારે તમારા મિત્ર જે ગુજરાતના ના હોય, ગુજરાત સિવાયના અન્ય રાજ્યના હોય એના વિશેની ખોરાકની માહિતી લેવાની છે. એટલે કે જે ગુજરાત બહાર જે મિત્રો રહે છે તમારા એ દિવસ દરમિયાન કેવો ખોરાક જમે છે એના વિશેની તમારે નોંધ લેવાની છે. હવે આપણને કોષ્ટક 1.1 આપેલું છે કે આપણે શું ખાઈએ છીએ. હવે કોષ્ટક 1.1 માં બે પાઠ પાડેલા છે. પહેલો પાઠ છે એમાં આપેલું છે કે મિત્ર અથવા તો વિદ્યાર્થીનું નામ અને બીજો પાઠ છે કે દિવસ દરમિયાન ખાધેલી વાનગીઓ. હવે આ કોષ્ટકમાં આપણે અમુક નામ લખશું અને એ દિવસ દરમિયાન કયો ખોરાક જમે છે એના વિશે આપણે માહિતી લેવાની છે. તો પહેલું નામ લખશું વિદ્યાર્થીનું મહેશ પટેલ. સામે એને ખાધેલો ખોરાક છે એમાં લખશું રોટલી, દાળ ભાત, શાક અને સલાડ. હવે બીજું આપણે નામ લેશું રામકૃષ્ણ. હવે રામકૃષ્ણ નામ લખ્યું એની બાજુમાં કાઉન્સ કરીને લખશું તમિલનાડુ. હવે આપણને આગળ જ માહિતી આપી દીધેલી છે કે ભારતમાં રહેતા હોય પણ ગુજરાત સિવાયના અન્ય રાજ્યના વિદ્યાર્થીઓનું નામ લેવાનું છે. તો રામકૃષ્ણ જે તમિલનાડુનો છે તો રામકૃષ્ણની બાજુમાં આપણે લખશું તમિલનાડુ. હવે તમિલનાડુનો છે તો એનો ખોરાક કયા પ્રકારનો છે એના વિશે લખશું. તો સામેના ખાનામાં લખશું કે ઇડલી, સાંભાર, ઢોસા, ભાત, રસમ અને દહીં. હવે ત્રીજા વિદ્યાર્થીનું નામ લખવાનું છે તો લખશું સુખવિંદર સિંહ. હવે ભારતના અન્ય રાજ્યનો લેવાનો છે ગુજરાત સિવાયના તો આપણે કાઉન્સ કરીને બાજુમાં લખશું પંજાબ. સુખવિંદર સિંહ છે એ પંજાબનો છે. તો હવે એને દિવસ દરમિયાન કેવા પ્રકારનો ખોરાક ખાધો હશે તો એના વિશે આપણે લખશું કે એને પરોઠા, પંજાબી શાક, લસ્સી, પનીર ટિક્કા અને દાલ ફ્રાય. હવે આપણે અને આપણા વિદ્યાર્થી મિત્ર જે ખોરાક ખાધો એમાં ઘણી વિવિધતા જોવા મળી છે. હવે કોઈ વાનગી બનાવવી હોય તો આપણે એના માટેની સામગ્રીની જરૂર પડે. તો અલગ અલગ વાનગી બનાવવા માટે અલગ અલગ ઘટક સામગ્રીની જરૂર પડે છે. દાખલા તરીકે લઈ લો, તમારે ભાત બનાવવા છે તો ભાત કેવી રીતે બનશે તો કે કાચા ચોખા અને ગરમ પાણીમાં ચોખા કાચા નાખી દેશું તો ભાત બની જશે. તો ભાત બનાવવા માટે કેટલી સામગ્રીની જરૂર પડી તો કે માત્ર બે, એક તો કાચા ચોખા અને પાણી. હવે બીજું ઉદાહરણ લઈ લો તો શાક. હવે શાક બનાવવું છે તો કોઈ પણ પ્રકારના શાકભાજી, કોઈ પણ પ્રકારના કઠોળ, શાક બનાવવા માટે તેલ, ગરમ મસાલા, મીઠું, મરચું આવું ઘણી બધી સામગ્રી જોશે. તો આપણે ભાત બનાવ્યા અને શાક બનાવ્યા બંનેમાં સામગ્રી અલગ અલગ છે. ભાત બનાવવા માટે ઓછી સામગ્રીની જરૂર પડે છે જ્યારે શાક બનાવવા માટે આપણને થોડી વધારે સામગ્રીની જરૂર પડે છે. હવે આપણને પ્રવૃત્તિ 2 આપેલી છે. એમ કહે છે કે હવે આપણને ખબર પડી ગઈ કે આપણે અલગ અલગ પ્રકારનો ખોરાક જમીએ છીએ. હવે અલગ અલગ પ્રકારનો ખોરાક જમીએ છીએ તો ખોરાક બનાવવા માટે આપણને વાનગીની જે સામગ્રી છે એ પણ અલગ અલગ હશે. તો સામગ્રીની પણ અલગ અલગ જરૂર પડશે. તો એના ઉપરથી આપણે શું કરવાનું છે, કોષ્ટક 1.2 છે એ તૈયાર કરવાનું છે કે વાનગીઓ અને તેની સામગ્રી. તો હવે અહીં પણ બે ભાગ આપેલા છે. પહેલો ભાગ છે વાનગીઓનો અને બીજો ભાગ છે સામગ્રીનો. હવે પહેલી વાનગી આપણે લઈ રોટલી અથવા તો ચપાટી. તો હવે આ બનાવવા માટે આપણે કઈ વસ્તુની જરૂર પડશે તો કે લોટ અને પાણી. માત્ર બે જ વસ્તુની આપણને જરૂર પડે છે. હવે બીજી વાનગી છે તો કે દાળ બનાવવાની છે. દાળ બનાવવા માટે આપણે કઈ સામગ્રીની જરૂર પડશે તો કે કઠોળ, પાણી, મીઠું, તેલ અથવા ઘી અને મસાલા. હવે ત્રીજી વાનગી આપણે લખવાની છે તો ત્રીજી વાનગી લખશું ખીર. હવે ખીર બનાવવા માટે આપણને કઈ સામગ્રીની જરૂર પડશે તો કે દૂધ, ચોખા અને ખાંડ. હવે આપણને એ જાણ થઈ કે
અલગ અલગ વાનગીઓ આપણે બનાવી છે તો સામગ્રી પણ અલગ અલગ પ્રકારની જોશે. તો આ સામગ્રી આવે છે ક્યાંથી, ઘટકો આવે છે ક્યાંથી, તો આપણો નવો ટોપિક રહેશે 1.2 ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોત. હવે ઘટક અથવા તો આપણે જેને વસ્તુઓ કહીએ એ વસ્તુ ક્યાંથી તો આવતી હશે, પછી આપણે આપણા ખોરાક તરીકે એનો ઉપયોગ કરતા હશું. તો હવે સામગ્રી ક્યાંથી આવે છે એના વિશે ભણવાનું છે. તો હવે ફળ અને શાકભાજી છે એનો અંદાજો આપણે લગાવવો હોય કે એ ક્યાંથી આવે છે, તો આપણને સામાન્ય રીતે ખબર પડી જાય કે આપણને વનસ્પતિમાંથી જ મળે છે. હવે દાખલા તરીકે સાદું ઉદાહરણ લઈએ કે ઘઉં અને ચોખા. તો એ ખેતરમાં પાક ઉગાડવામાં આવે છે એનામાંથી આપણે લઈએ છીએ, તો એનો મુખ્ય સ્ત્રોત શું થયો તો કે વનસ્પતિ. હવે આપણે દૂધ, ઈંડા, માંસ, મરઘી, ઝીંગા આવું બધું ખાઈએ છીએ, તો આ બધાનો સ્ત્રોત શું છે તો કે પ્રાણી છે. હવે પ્રવૃત્તિ 3 આપેલી છે, એમાં અમુક ચિત્ર આપેલા છે. તો પેલા બે ચિત્ર જોવાના છે. એક ચિત્ર છે જેમાં ખેતરમાં ઘઉં કાઢેલા છે અને બીજું ચિત્ર છે કે ઘઉં તૈયાર થઈ ગયા પછી બળદગાડા દ્વારા એને ઘરે લઈ જવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ કઠોળ કે અનાજ છે એનો મુખ્ય સ્ત્રોત વનસ્પતિ છે, જ્યારે દૂધ, ઈંડા, માંસ, મરઘી આ બધું જે છે એનો મુખ્ય સ્ત્રોત પ્રાણીઓ છે. તો હવે આપણે આપણું કોષ્ટક 1.3 કે ખાદ્ય પદાર્થોની બનાવટમાં વપરાતા ઘટક અને તેના સ્ત્રોત. હવે પહેલા તો વાનગીનું નામ લેવાનું છે, એમાં કયા કયા ઘટકનો આપણે એટલે કે સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ એ લખવાનું છે. અને ત્રીજું કોષ્ટક હશે જેમાં એના સ્ત્રોત એટલે કે આપણને ક્યાંથી મળે છે, પ્રાણી પાસેથી આવે છે, વનસ્પતિ પાસેથી આવે છે કે પૃથ્વી પર અવેલેબલ છે, એના વિશે આપણે જોવાનું છે. હવે પહેલો ખાદ્ય પદાર્થ છે ઈડલી. તો ઈડલી બનાવવા આપણને કયા સ્ત્રોતની જરૂર પડશે, સામગ્રીની જરૂર પડશે તો કે ચોખા, અડદ દાળ, મીઠું અને પાણી. તો હવે પહેલો ઘટક લઈએ આપણે ચોખા. તો સામે લખશું સ્ત્રોત, ચોખા ક્યાંથી મળે છે તો કે વનસ્પતિમાંથી. બીજો ઘટક છે અડદ દાળ, તો કયા સ્ત્રોતમાંથી મળશે તો કે વનસ્પતિ. મીઠું તો એનો જવાબ આવશે પૃથ્વી. પાણી તો કે પૃથ્વી પર. હવે બીજો આપણે સામગ્રી લઈએ ઘટક પદાર્થ કે ચિકન કરી. તો આપણે વસ્તુ કઈ કઈ જોશે તો કે મરઘી, મસાલા, તેલ અથવા ઘી અથવા તો પાણી. હવે મરઘી છે એ ઘટક સ્ત્રોત કયો છે તો કે પ્રાણી છે. મસાલા તો આપણે લખશું વનસ્પતિ. તેલ અથવા ઘી આપેલું છે તો એમાં વનસ્પતિ અથવા પ્રાણી લખશું, કારણ કે ઘી છે એ પ્રાણી પાસેથી મળે છે અને વેજીટેબલ ઘી છે એ વનસ્પતિમાંથી તૈયાર કરવામાં આવે છે. પછીનો પદાર્થ છે તો કે પાણી. તો પાણી આપણને પૃથ્વી પર મળે છે તો જવાબમાં લખશું પૃથ્વી. હવે પછીનો ખાદ્ય પદાર્થ છે ખીર. વસ્તુ કઈ કઈ જોશે આપણને તો કે દૂધ, ચોખા અને ખાંડ. દૂધ સામાન્ય રીતે આપણને પ્રાણીમાંથી મળે છે તો આપણે લખશું જવાબમાં પ્રાણી. ચોખા તો કે વનસ્પતિમાંથી આપણને મળે છે. ખાંડ તો વનસ્પતિ. હવે ખાંડ વનસ્પતિમાંથી કઈ રીતે તો કે શેરડીમાંથી ખાંડ બનાવવામાં આવે છે, તો વનસ્પતિ ખાંડનો મુખ્ય સ્ત્રોત થયો.